જિલ્લાના ચિત્રાસર ગામમાં સરપંચ સામે સ્થાનિકોનું ઉપવાસ આંદોલન ચાલી રહ્યું છે। ગ્રામ પંચાયતની જમીન પર દબાણ સહિતના મુદ્દે લોકો આકરા પાણીએ જોઈ રહ્યા છે। દબાણની જગ્યા પાસે જ ગ્રામજનોના આમરણાંત ઉપવાસ શરૂ કરવામાં આવ્યા છે। સરપંચની ગેરકાયદેસર મંજૂરીથી દિવસ રાત ગામમાં બેફામ ડમ્પર દોડતા હોવાનો આક્ષેપ થયો છે। સાબરમતી નદીમાંથી મંજૂરી વિના રેતીના ખનનનો આક્ષેપ થયો। સરપંચ સોનલબેન પટેલ સામે અરજી કરતા તેમના પતિ માર મારવાની ધમકી આપતા હોવાનો પણ આક્ષેપ થઈ રહ્યો છે। ગામમાં ગ્રાન્ટમાંથી વિકાસના કોઈ કામ ન થયા હોવાનો આક્ષેપ થયો। દબાણો દૂર નહીં થાય ત્યાં સુધી ઉપવાસની ચીમકી ઉચ્ચારવામાં આવી છે। જો સાહેબ અમે તો કાલ 10 વાગ્યાના ઉપવાસ પર ઉતર્યા જ છીએ। અમે કોઈ અન્ન પાણી લેતા નથી, અમે આયા જ રહેવા છે। જ્યાં સુધી અમને ન્યાય નહીં મળે ત્યાં સુધી અમારા ઉપવાસ ચાલુ રહેશે। ઠાકોર સમાજને જોઈ રહ્યા છો, એ અત્યારે સરપંચ જેવું કહે કે આ પાડી નાખો તો પૈસા આપો। સાહેબ પૈસા ક્યાં છે? પંચાયતી જગ્યામાં કર્યું છે, પંચાયતી જગ્યામાં થયું છે। હમણાં 2-5 જણ આવ્યા હતા આગેવાનો, એવું નક્કી કરવા પૈસા આપવાનો, એક તો પંચાયતી જગ્યા છે। પંચાયત જગ્યામાં કઈ રીતે પૈસા અમે આલીએ સાહેબ? અમારા સમાજના આજ પંચાયત દ્વારા જે યોગ્ય અને સાચો નિર્ણય લાવી અને આ લોકોને ન્યાય મળે એ માટે મારી ભાવના છે। છેલ્લા 8 મહિનાથી અમે આની પાછળ છીએ। જ્યારે પાયા ખોદાતા ત્યારની એ લોકોના નોટિસો અમે આ ઠાકોર સમાજ આપી રહ્યો હતો। આજ દિન સુધી એનું કોઈ નિરાકરણ આ પંચાયત લાવી શકતી નથી।